જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 3 કર્મયોગ। જો આ વિડીયો તમને પસંદ પડી તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ગીતાજીના બીજા અધ્યાયમાં ભગવાને સ્થિત પ્રજ્ઞના લક્ષણો અને જ્ઞાનનો મહિમા ગાયો। એથી અર્જુનને સહજ શંકા થઈ કે જો કર્મ કરતા જ્ઞાન ઉત્તમ હોય તો પછી યુદ્ધ કર્મમાં પ્રવૃત્ત થવાની શી જરૂર। ભગવાને તેના ઉત્તરમાં કર્મયોગનો મહિમા ગાયો। ભગવાન કૃષ્ણએ કહ્યું કે કર્મ કર્યા વિના કોઈ માનવ ક્ષણવાર પણ રહી શકતો નથી। વળી ઉત્તમ લોકો જે કરે છે તે જોઈને બીજા એનું અનુસરણ કરે છે। એથી જ અર્જુને પોતાના સ્વધર્મનું આચરણ કરવું જોઈએ અને યુદ્ધ કર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ। અર્જુને પૂછેલ એક અન્ય પ્રશ્નના જવાબમાં ભગવાન કૃષ્ણ પાપના કારણોની ચર્ચા કરે છે। ઈચ્છા, તૃષ્ણા અને વાસના એ ત્રણેય માનવને પાપ કર્મ કરવા પ્રેરે છે, પરંતુ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયથી શ્રેષ્ઠ એવી આત્મશક્તિની મદદથી કામરૂપી શત્રુનો નાશ શક્ય છે, એમ ભગવાન જણાવે છે। હવે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 3 કર્મયોગ સરળ ભાષામાં સાંભળીએ। અર્જુન કહે છે, કર્મ થકી જો શ્રેષ્ઠ હો પ્રભુ ખરેખર જ્ઞાન, યુદ્ધ કર્મમાં કેમ તો ખેંચો મારું ધ્યાન। મોહ પમાડો કામને એક કહો ને વાત, એક જ વાત કરો મને ધન્ય કરું કે જાત। શ્રી ભગવાન કહે છે, જ્ઞાની ને યોગી તણા આ સંસારે બે, જુદા જુદા માર્ગો કહ્યા શ્રેય તણા છે મેં। કર્મ કરે જ મનુષ્યના તો ના ઉત્તમ થાય, છોડી દેજો કર્મને તો એના સુખ થાય। કર્મ કર્યા વિણ ના રહે કોઈ એ ક્ષણવાર, સ્વભાવથી માનવ કરે કર્મ હજારો વાર। કાબુ કરી ઇન્દ્રિયોનો મનથી સ્મરણ કરે, વિષયોનું જો માનવે તો તે દંભ કરે। મનથી સંયમ સાધતા અનાસક્ત પણ જે, કર્મ કરે ઇન્દ્રિયથી શ્રેષ્ઠ ગણાય તે। નિયત કર્મ કર શ્રેષ્ઠ છે અકર્મથી તો કર્મ, અનાસક્ત બનતા સદા તેથી તું કર કર્મ। બ્રહ્માએ આ સૃષ્ટિના આરંભે જ કહ્યું, કામ તેનું આ યજ્ઞથી સર્જો સૃષ્ટિ કહ્યું। દેવોની સેવા કરો તે સેવો તમને, એકમેકની સેવથી મળો શ્રેય તમને। પ્રસન્ન દેવો યજ્ઞથી ઇષ્ટ ભોગ દે છે, આપ્યા વિણ જે ખાય તે ચોર કહે તેને। યજ્ઞ શિષ્ટ ખાનારના પાપ બધાએ જાય, એકલ પેટા જે બને તે તો પાપ જ ખાય। પ્રાણી થાય અન્નથી, અન્ન વૃષ્ટિથી થાય, વૃષ્ટિ થાય યજ્ઞથી, યજ્ઞ કર્મથી થાય। કર્મ થાય પ્રકૃતિ થકી, પ્રકૃતિ પ્રભુથી થાય, તેથી યજ્ઞે બ્રહ્મની સદા પ્રતિષ્ઠા થાય। ચાલે છે આ ચક્ર તે મુજબ ન ચાલે છે, મિથ્યા જીવે મૂર્ખને પાપી લંપટ તે। આત્મામાં સંતોષને રતિ સુખ છે જેને, આત્મામાં જે મગ્ન છે કર્મ નથી તેને। કર્મ કરીને તેમને મેળવવું ના કંઈ, ન કઈ ન ગુમાવવું મુક્ત રહ્યા તે થઈ। આ શક્તિ છોડી દઈ યોગ્ય કરે છે કર્મ, તે મંગલને મેળવે કરતું તેમ જ કર્મ। સિદ્ધ થયા છે કર્મથી જનકસમાં કઈ લોક, લોકોના હિત સારું એ કર્મોના છે ભોગ।
ઉત્તમ જન જે કરે તે બીજા કરતા, પ્રમાણ તેનું માનતા લોકો અનુસરતા. મારે આ સંસારમાં કઈ ના મેળવવું, તો પણ જો ને કર્મમાં સદા રહ્યો રત હું. જો હું કર્મ કરું નહીં તદે બધા તો કર્મ, લોકોનું હિત થાય ના સચવાય ધર્મ. કરું નહીં હું કર્મ તો નષ્ટ જગત આ થાય, સંકરતાને નાશનો મુજને દોષ અપાય. અજ્ઞાની આસક્ત થઈ કર્મ કરે છે જેમ, જ્ઞાની આસક્તિ મૂકી કર્મ કરે સૌ તેમ. અજ્ઞાની માતે કદી શંકા જગવે ના, કર્મ કરી ઉત્તમપણે પ્રેરે જનને હા. પ્રકૃતિના ગુણથી થતા કર્મ થતા જાણે, મૂઢ અહંકારે ગણે કરતા પોતાને. ગુણને કર્મ વિભાગને જે જાણે છે તે, ગુણ વર્તી ગુણમાં ગણી ન આસક્ત બને. પ્રકૃતિ ગુણથી મૂઢથી ડૂબે કર્મમાં હી, એ અજ્ઞાનીને કરે જ્ઞાની જલિત નહીં. અર્પણ કર કર્મો મને મમતાને તજતું, સર્વ ધર્મ સમજી યુદ્ધમાં પાઠ લડી લે તું. શ્રદ્ધા રાખીને મૂકી ઈર્ષા કર્મ કરે, કર્મોના બંધન બધા તેના તુર્ત ટળે. મદથી મત બની કરે કર્મ આમના જે, નષ્ટ થયેલો જાણજે વિમૂઢ માનવ તે. પોતાની પ્રકૃતિ મુજબ જ્ઞાની કર્મ કરે, પ્રકૃતિ મુજબ કરે બધા નિગ્રહ કેમ કરે. ઇન્દ્રિયોના વિષય છે રાગ દ્વેષ વાળા, શિકાર તેના ના થવું તે દુશ્મન સારા. સર્વ ધર્મ છે ઉત્તમ કહ્યો પરધર્મ થકી ખાસ, સર્વ ધર્મમાં મૃત્યુ ભલું પરધર્મ કરે નાશ. યુદ્ધ ધર્મ તારો ખરે ત્યાગ ભિક્ષુનો ધર્મ, મૃત્યુ મળે તો એ ભલે કર તું તારું કર્મ. અર્જુન કહે છે કોનાથી પ્રેરાઈને પાપ કરે છે લોક, ઈચ્છા ના હોય છતાં જાણે કે જે કોક. શ્રી ભગવાન કહે છે ઈચ્છા તૃષ્ણા વાસના ક્રોધ કહ્યો છે જે, તે જ કરાવે પાપને દુશ્મન જન નાશે. દર્પણ મેલે રાખતી આગ જેમ ટંકાય, ગર્ભ ઓરથી કર્મ સૌ યમતિથી ઢંકાય. અતૃપ્ત અગ્નિ કામનો જ્ઞાનીનો રીપુ છે, ઢાંકી દે છે જ્ઞાનને અગ્નિ સાચે તે. મન બુદ્ધિ ઇન્દ્રિય છે તેના નિત્ય નિવાસ, તે દ્વારા મોહિત કરે માનવને તે ખાસ. મન બુદ્ધિ ઇન્દ્રિયનો તેથી કાબુ કરી, જ્ઞાન નાશ કરનાર તે પાપી ના કહણી. ઇન્દ્રિયો બળવાન છે મન તેથી બળવાન, મનથી બુદ્ધિ શ્રેષ્ઠ છે આત્મા ઉત્તમ જાણ. આત્માને ઉત્તમ ગણી આત્મશક્તિ ધારી, કામરૂપ આ શત્રુને શીઘ્ર નાખ મારી. અધ્યાય ત્રીજો સમાપ્ત. ઓમ તત્સત. મિત્રો, આ હતો શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય ત્રીજો કર્મયોગ. આ અધ્યાયમાં ભગવાન કહે છે કે કર્મ કરવું તે શ્રેષ્ઠ છે. ભગવાન કહે છે કે અર્જુન, સૌથી પ્રથમ તું ઇન્દ્રિયોને વશમાં કર અને આ પાપમયી જ્ઞાનને હળનારા કામનામાંથી નિવૃત્તિ મેળવ. મનુષ્ય દેહમાં ઇન્દ્રિયોને બળવાન કહે છે, પરંતુ મન ઇન્દ્રિયોથી પણ બળવાન છે અને બુદ્ધિ મનથી પણ બળવાન છે, અને આત્મા બુદ્ધિ કરતા પણ શ્રેષ્ઠ છે. તેથી આત્મત્વને સૌથી બળવાન માની આ કામરૂપી દુર્જય શત્રુનો તું નાશ કરી નાખ અને યુદ્ધ કરવા સજ્જ થા.
જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.